જસદણ તાલુકાના આટકોટમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। ભૂદેવના મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। ગામના સરપંચ, ગામના આગેવાનો, વડીલો ઉપસ્થિત રહ્યા હતા। બોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। પરંપરા મુજબ ઉતાસળીની પરિક્રમા કરવામાં આવી હતી। ખેડૂતો રચકો લઈ આવે છે અને હોળીની ઝાડને અડાડવાની પરંપરા છે, જેથી પશુઓમાં રોગચાળો ન ફેલાય। મુહૂર્ત મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી। જે કે સિંહ ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ। આજે આપણે ગામના સુખ અને શાંતિ ને સંપત્તિ માટેની ને આરોગ્યતા માટેનો જે આ આપણો હિન્દુ ધર્મનો પર્વ છે હોલિકા દહનનો, તો આજે સરપંચ આટકોટના સરપંચ દ્વારા કલ્પેશભાઈ કોખરિયા દ્વારા પૂજન પરિપૂર્ણ કરી અને સમસ્ત આટકોટને દરેક સમાજના સાથે મળીને હોલિકા પૂજન કર્યું છે, પ્રદક્ષિણા કરી। અને સરપંચે આજે એવું ભગવાન પાસે આશીર્વાદ માંગ્યા છે કે મારું આટકોટની અંદર વરસાદ સારો જાય, સુખ અને શાંતિ જે નાની જે જ્વાળા છે એ ગામની બહાર ગઈ છે, એટલે અમારા ગામમાં ક્યારેય પણ કોઈને રોગ ન થાય એવી અમે પ્રાર્થના કરી છે। જય હિન્દ।